ફકીર ભૈયા રાજા બલખ બુખારંગા. પણ મહિમા કોને ગાયું તો જોવું કે જે ફકીનાય ફકીર હતા એને તો મહિમા ગાયો. રવિ સાહેબે મહિમા ગાયો. સૂર્ય જેટલું જેનું તેજ, સૂર્યનારાયણ જેટલું જેનું જ્ઞાન, એવા રવિ સાહેબ એને કીધું કે ફકીરી દશા આને કરે. ફકીર ભૈયા રાજા બુખારંગા. ફકીરીની વાતો આપણે ભાઈ પાસેથી ખૂબ સાંભળશું. ફકીરી શું કહેવાય? હમણે મને ખેતરમાં રોવરાયો મુના બાપુ આગણી હો હજી ઘડીક પહેલા મને કે હમણાં હાલો તો આમ ઓલી બાજુ કાઢી ગયા ને એક વાતમાં તો ભૂખા કાઢી. ફકીરી શું કહેવાય ને વાલા? તો ભાઈને સાંભળવા પડે. આપણે તો ગાયન કીર્તન ભક્તિ છે આપણી. પણ આ સરળમાં સમજી જાય ફકીરી દશા કોને કહે. સરળમાં સમજવું હોય ને તો ફકીરી દાદુ દયાળના એક શિષ્ય હતા જેનું નામ હતું રજબ. રજબ સાહેબ દાદુ દયાળના શિષ્ય હતા. દાદુ દયાળ એટલે રાજસ્થાનના બીજા કબીર સાહેબ કહેવાય વાલા. બીજા કબીર સાહેબ એવું જ્ઞાન એનું. એના શિષ્ય રજબ સાહેબ એની 20 વર્ષની ઉંમર થઈ. શાદીનો સમય આવ્યો. શાદી કરવા માટે ચેરો બાંધ્યો મોઢે અને પછી એના માતા પિતાને કીધું હું શાદી કરું પણ પેલા મારા ગુરુજીને પગે લાગતો આવું, એના આશીર્વચન લેતો આવું, પછી હું શાદી કરું. રજબ પોતે એના ગુરુ પાસે જાય છે. જો ફકીરી આમ લાગી જાય. આ બલખ બુખારંગા બાદશાહ ને આમ જ લાગી હતી. રજબ સાહેબ ને પણ એમ લાગેલી. વંદન કર્યા ગુરુજીને, પગે લાગ્યા. દાદુ દયાળે પૂછ્યું અરે રજબ આ બધું શું બેટા? કે બાપુ મારી શાદી છે આજે. હે તારી શાદી છે? એક સાખી બોલ્યા. ફકીરી આમ આવી જાય. अरे रजब तूने कर दी गजब, रजब तूने कर दी गजब, सिर पे बांधा मोड़, आया था हरि भजन के लिए चला नरक की ओर. नानो भाई भेगो આવ્યો તો ને ચેરો કાઢીને માથ પહેરાવી દીધો. તું હવે પરણી આવ્યો, હું તો બેઠો જ બાપુ. આ ફકીરી એવા સોફી સંત મહાપુરુષો આપણા સોફી ઓલિયાઓ સંતો ભક્તો એક વાણી લઈને ભાઈને આપણે પેટ ભરીને સાંભળી લઈએ. Come on.
ઢોલ સરિયા મુખ પર ફૂલડા હુંડા ફૂલડા હુંડા
મહાદેવ